સુશાસન દિવસ નિમિત્તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે જે કંઈ કામો કર્યા છે એ કામની વિગતો, ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે જે કામગીરી થઈ છે એની માહિતી આપવા માટે આજે આપણે સૌ ભેગા થયા છે. ખાસ કરીને ગુજરાત વીજ નિયમન નિયોગ જે રીતે આપણે વીજળીના ભાવ નક્કી કરે છે એમાં ફ્યુઅલ ચાર્જીસના ભાવ નક્કી કરે છે અને એ નક્કી થયા પ્રમાણેનું બિલિંગ ચાર્જીસ થાય છે. જ્યારે આપણે યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા ત્યારે કોલસો ઘણો બધો મોંઘો. આપણે અહીંયા 18,225 ગામો છે, એમાંથી 17,193 ગામોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. અમુક ગામો એવા છે કે જ્યાં બહુ ડિસ્ટન્સ છે, ત્યાં સોલાર પંપ આપેલા છે આપણે. ને કિસાન સૂર્યોદયમાં 16,561 ગામોને આપણે વીજળી દિવસના આપીએ છીએ. ખાલી 632 ગામો બાકી રહ્યા છે. એમાં 110 ગામ દેવભૂમિ દ્વારકા, 213 ગામ કચ્છમાં અને બનાસકાંઠામાં 133 મેજર ગામો છે. બાકી બીજા ગામો બીજા જિલ્લામાં તો 5, 10, 15 એ રીતના છે ગામો. 632 ને 632 માં 110 દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 213 ને બનાસકાંઠામાં 133. આ અત્યારે જે છે એ સવારે 5 થી 1 હા ને 1 થી 9 અને બીજા 12,000 ગામોમાં તો 8 થી 4 જ આપવામાં આવે છે. 12,000 ગામો અત્યારે કેટલા ગામમાં સવારે 5 થી 1 આપીએ છે? સિંગલ શિફ્ટ અને ડે નાઇટ શિફ્ટ. ખેતીના ફીડર જો ડે ટાઈમ સિંગલ શિફ્ટમાં આપણે લગભગ 11,927, એટલે એને 8 થી 4 ડે ટાઈમ ફૂલ દિવસે જ વીજળી. પછી મેં તમને કીધું એમ 5 થી 1 ને 1 થી એ 4,634 ગામ, 27% છે. 634 5 થી 1 ને 1 થી 9, મતલબ હવે ખાલી 4% ગામો બાકી રહ્યા છે દિવસે વીજળી આપવા માટે. એ લોકોની ઘણી બધી તકલીફ હતી, પાણીનો બગાડ થતો હતો. ડ્રીપ ઇરિગેશનમાં સારામાં સારી રીતે આપણે વીજળી આપી શકીએ તો પાણીનો બગાડ પણ અટકે અને ખેડૂતોને જે પશુઓનો ડર હતો એ પણ રાહત થાય. એ ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં થઈ જશે.